પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝન વિસ્તારમાં લોકલ એલસીબીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। ગુપ્ત માહિતીના આધારે ગજેદિનપુરા 4 રસ્તા, મુજપુર, શંખેશ્વર અને વારાહી સહિતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને ગેરકાયદેસર રીતે હથિયારો બનાવતા 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી 5 પિસ્તોલ, 4 ચિમટા કારતૂસ તેમજ હથિયાર બનાવવામાં ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। ઝડપાયેલા આરોપીઓમાં મઝર હુસૈન સૈયદ, ઇકબાલ ખાન મલિક, અશરફ ખાન મલિક, નસીબ ખાન મલિક અને કનીફ દરિયા ખાનનો સમાવેશ થાય છે। આ મામલે પાટણ જિલ્લા એલસીબીએ કુલ 5 અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ગાજદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓની પોલીસે અટક કરેલા છે। આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે।